નવસારી વિજલપુર પાસેનો એક એવો વિસ્તાર જે ખરેખર હાલમાં નર્ક કરતા ઓછો નથી. કદાચ નર્કના રસ્તા સારા હોય પરંતુ અહીંની પરિસ્થિતિ નર્ક કરતા બદતર હોય તેમ આપણે કહી શકાય. પડી જવાય આમાં અને ખાડા ખપોઈ ગયા તો સાહેબ આ ત્યાં લોખંડનું એંગલ છે પાછું કોઈને વાગી ગયું પાણી ભરાઈ જાય તો મેં પોતે જ પડતે હમણાં જ 500 રૂપિયા લાખીને આવ્યો. આ પરિસ્થિતિ તો ઘણા દિવસથી છે. રિક્ષા ચલાવવાની કામ મજા આવતી છે. આવા રસ્તા છે બધા અહીંયા. ભાઈ ગાડી ચલાવવાની મજા આવે કે ગાડી ચલાવવાની તો ખારા ખોટમાં કામ મજા આવે. ઉભા રહો રોડ કેવો છે? રોડ તો ભંગાર છે. ભંગાર મને ને કેટલી તકલીફ પડે જો રસ્તા જો ને બધા ખાડા પડી ગયા છે. રોજ આવવા જવાનું થાય? રોજ અમારે રોજ સ્કૂલમાં જવાનું. બીક લાગે ખરી? બીક લાગે જ ને. નમસ્કાર અને આભાર. નવસારી વિજલપુર પાસેનો એક એવો વિસ્તાર જે ખરેખર હાલમાં નર્ક કરતા ઓછો નથી. કદાચ નર્કના રસ્તા સારા હોય પરંતુ અહીંની પરિસ્થિતિ નર્ક કરતા બદતર હોય તેમ આપણે કહી શકાય. આમ તો કદાચ આપણે જીવતા માણસે નર્ક જોયું નથી પરંતુ નર્કના જે વિઝ્યુલાઇઝેશન હોય છે જે છબી આપણામાં આવે છે ને એ છબી કરતાં ખરાબ રસ્તાઓ અહીં છે. આપણે બતાવીએ તમને. અહીં થઈ રહ્યું છે કામ ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું, અને નીચેથી રેલવેની પટરીઓ પસાર થશે, ઉપરથી ઓવરબ્રિજ વાહનો. પરંતુ અહીં જે છે તે 4 પ્રશાસનોને મારો પ્રશ્ન છે. પહેલું પ્રશાસન સ્થાનિક નવસારી વિજલપુર નગરપાલિકા, બીજું પ્રશાસન નવસારીનું તંત્ર કલેક્ટર કચેરીને તે, ત્રીજું પ્રશાસન નવસારીની રાજ્ય સરકાર અને પછી કેન્દ્ર સરકાર. આ ચારેય તંત્રના લીધે અહીં ભોગવવું પડી રહ્યું છે નવસારીના નાગરિકોએ. કેટલી ખરાબ અને દયનીય પરિસ્થિતિ છે તેના દ્રશ્યો અમે તમને અહીં બતાવીએ છીએ. આ તમે પિલર જોઈ શકો છો. આ પિલર પાસેથી આપણે જશું નવસારી વિજલપુર નગરપાલિકાના રેલવે ફાટક તરફ, વિજલપુર ફાટક તરફ, અને ત્યાંથી લોકોની અવર જવર કઈ પરિસ્થિતિમાં થાય છે તે દ્રશ્ય હું તમને બતાવીશ. બરાબર, આ મારો પગ જો, અને નીચે ગંદકી સિવાય, સિમેન્ટ સિવાય બીજું કંઈ નથી. ચાલો આ જો, આ ખાડા, અહીંયા તો રસ્તો જ દેખાતો નથી. ખાડાની વાત તો દૂર, પણ રસ્તો જ દેખાતો નથી. આ એક ગાડી આવે છે. આ ગાડીવાળાને આપણે પહેલાં પૂછી લઈએ કે એમની પરિસ્થિતિ કેવી છે અને કેવી હાલતમાં એ લોકો ગાડી ચલાવે છે. એક મિનિટ. કેવો રોડ છે અંકલ? રોડ જો ને આ તો હવે કેવી હાલત થઈ ગાડી ચલાવે? હાલી તો ગંભીર વળી આ તો. તમે વિચારેલું કે નવસારીમાં આવી પરિસ્થિતિ થઈ શકે? કોણ વિચારે? એવું વિચારે જ નહીં ને. પણ તે આ જો ને હવે ખાલી આ લેવલ કરતા હોય ને તેવું ઘણું છે. એટલે એ જ વાત છે કે આટલો મોટો ઓવરબ્રિજ કરોડોનો બનાવી શકે તો આટલું લેવલ નહીં થતું હશે? લેવલ થવું જ જોઈએ ને. આ તંત્રની બેદરકારી. બીજું હું રોજ જવાનું થાય તમારું? નહીં, રોજ નહીં, એમ અઠવાડિયે 2-3 આતા થાય. પણ બીક લાગે ચલાવવા? હા, બીક એટલે વધારે વરસાદ પડે તો અહીંયા ખાડા ભરાઈ જાય, ગાડી અવર જવર બંધ થઈ જાય. સાચી વાત છે. તો આ પરિસ્થિતિ છે. બીજા એક ભાઈ આ બાઇક પર આવે છે, આપણે એમને પૂછીએ. અંકલ ઊભા રહો ને 1 મિનિટ. 1 મિનિટ અહીંયા આવો. अंकल शू नाम तुम्हारू? मारू तो रामोचल मिश्रा। रोड कैसा है? अरे रोड तो क्या बताए, रोज जाना आना है? रोज का जाना आना है। उस पार रोज जाता हूँ मैं, वो उगरानी करता हूँ सोसाइटी का। इसके लिए हमको इस रोड से देखो ना कैसा है रोड? अरे बहुत ख़राब हालत, बहुत ख़राब है। किसकी जिम्मेदारी होगी? ये तो सरकार की जिम्मेदारी है। सरकार कहती है नगर पालिका करेगा, एक बोलेगा रेलवे करेगा, एक बोला कलेक्टर करेगा। सर मेन तो सरकार की जवाबदारी है, नगर पालिका की जवाबदारी है, और मेन तो सरकार की जवाबदारी है सर। એ જ કહેવું છે કે ભાઈ આ અહીં સુવિધા આપવાનું કામ ભલે કલેક્ટરશ્રીનું હોય, નગરપાલિકાના ચીફ ઓફિસરનું હોય, રાજ્ય સરકારનું હોય કે કેન્દ્ર સરકારનું હોય છે. તમે અમારા ટેક્સના પૈસે જ અમને સુવિધા આપો છો તો અમને આવી રીતના કેમ ભોગવવા દેવ છો? આ આગળ પરિસ્થિતિ બતાવો. ઊભા રહો અંકલ. કેવો રોડ છે? નથી મજા આવતી. નથી મજા આવતી? કેવી પરિસ્થિતિ થાય છે? જેવી છે જેવી છે તેવી છે.
આ હાલત છે બરાબર. બેન કેવો રોડ છે? છે બહુ ખતરનાક છે. બીક લાગે? બીક લાગે છે. બીક લાગે છે. ચાલો હવે તમને રોડ બતાવી દઉં આખો. ભાઈ કન્ટિન્યુ નહીં આવો ને. કેવો છે રોડ? હે આવું નહીં લાગે આ સારું નહીં લાગે? નહીં, નહીં. પડી જવાય. પડી જવાય ને સાહેબ પડી જવાય. હા પડી જવાય આમાં. કેટલા ટાઈમથી આવું છે? આ તો મહિનો થઈ ગયો, 1.5 મહિનાથી આવું છે આ લોકો. આના ખાડા ખપાઈ જતા જો સાહેબ, આ તો આ લોખંડનું એંગલ છે પાછું. કોઈને વાગી ગયું, પાણી ભરાઈ જાય તો પછી એ કોઈને પડેલી નથી અહીંયા. કોઈને વાગી જાય ને પાણી ભરાઈ જાય તેની અહીંયા કોઈને પડેલી નથી. આ નીચે બી જો ને, આમાં માણસ ચાલી નથી શકતો. આ લોકો ગાડી કેવી રીતના ચલાવે? ઓમાં બે પોતે જ પડતે. અરે રે રે ભગવાન, આ નવસારીનું તંત્ર, તમે આ નગરપાલિકા અને આ રેલવે વિભાગ પણ, અશ્વિની વૈષ્ણવ સાહેબ, રાજીનામું આપી દો. મહેરબાની કરો અમારા ઉપર, થોડીક દયા કરો. આ નાગરિકો ત્રાસ પોકારી ઉઠા અને યુ આર IAS ઓફિસર, યુ આર ex IAS ઓફિસર એન્ડ યુ ડોન્ટ હેવ એની રીઝન ફોર દેટ. યુ ડોન્ટ હેવ એની રીઝન ફોર રેલવેઝ. ડોન્ટ હેવ એની રીઝન. આ કઈ કામગીરી છે તમારા રેલવે વિભાગની? ઘડીકમાં પેલા અંડર બાયપાસ બંધ હોય વર્ષોથી, ઘડીકમાં આજે નવા બને છે રોડ, નવા ઓવરબ્રિજ બને છે, તેની નીચેની પરિસ્થિતિ આ ખરાબ. આ કેવી રીતના ચલાવવાનું? આ રિક્ષાવાળો ઉભા રે ભાઈ. રિક્ષા ચલાવવાની મજા આવે? રિક્ષા ચલાવવાની કામ મજા આવતી છે. આવા રસ્તા છે બધા અહીંયા. નુકસાન થાય કે નહીં? આવી જ ને કાકા, હમણાં જ સુધારીને આવતો છે. કેટલા રૂપિયાનું નુકસાન થાય? હમણાં જ 500 રૂપિયા લાખીને આવ્યો મેં. આ પરિસ્થિતિ ક્યારથી છે આવી? આ પરિસ્થિતિ તો ઘણા દિવસથી છે. દર વરસાદમાં આવું? દર વરસાદમાં આવું થાય. જિલ્લાની નગરપાલિકામાં 51 ચૂંટાયેલા સભ્યો છે, સત્તાધીશો છે, ચીફ ઓફિસર છે, કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરશ્રી છે, એમની મોટી ટીમ છે, પોલીસની મોટી ટીમ છે, ધારાસભ્યો છે 4, સાંસદ સભ્ય છે. એ બાદ પણ આ પરિસ્થિતિ ભોગવવા માટે લોકો અહીં મજબૂર છે. અને રોજનો પ્રવાસ અહીંથી લોકો કરતા હશે, એ લોકો કઈ રીતના અહીંયાથી જતા હશે એ લોકોનું જ મન જાણે. તમે રોજ અહીંયાથી જાઓ કે? હે જાઓ કે રોજ? કેવી હાલત છે અહીંયા? નથી હારી ને? તો આવી પરિસ્થિતિ છે. જો અહીંયા ખાડા, અહીંયા તો ગાડી બી કેવી રીતના ચાલે, કદાચ ગાડી બી પલટી મારી જાય. ભાઈ રોજ જવાનું અહીંયાથી? કેવી પરિસ્થિતિ છે? પછી માવો ખાતો છે ભાઈ. એટલે આ પરિસ્થિતિ જો. અને આગળ પણ એવું જ છે, આગળ સુધી પણ એવું જ છે. આ બાજના વિઝ્યુઅલ બતાવજે. આ ઓવરબ્રિજ અહીંયા બની રહ્યો છે અને સૌથી વધુ તકલીફ બાઇક અને સાયકલ લઈ જઈને જનારા લોકોને. કારણ કે અહીં વિજલપુરના વિસ્તારમાં મિડલ ક્લાસ વર્ગના લોકો વધારે રહે છે, જે રોજનું રોડિયું રોડતા હોય છે. સવારે ઉઠીને કામ ધંધે જવાનું પોતાની સાયકલ અને ગાડી લઈને, અને સાંજે આવવાનું, બપોરે જમવા આવવાનું. અને આ ટાઈમની અંદર એ લોકોને તકલીફ પડે છે. એ લોકોના બાળકોને સ્કૂલે જવા પરેશાની થાય છે. આ પરિસ્થિતિમાં માણસ ચાલે પણ નહીં શકે, તો પછી યાર ગાડી કઈ રીતના ચાલે? એમ ભાઈ, ગાડી ચલાવવાની મજા આવે કે? ગાડી ચલાવવાની તો ખારા ખોબચીમાં કામ મજા આવે. આ રેનકોટ કોણ આવી? રેનકોટ ઘરેથી લઈ આવેલા દુકાનમાંથી. નગરપાલિકાનો છે? નગરપાલિકા તો બીજાને લઈ આવે, પણ એને મારો મૂકી આવ્યો ત્યાં આગળ એમ. અચ્છા, એ બીજાનો લઈ આવ્યો. બીજાનો. પણ આ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ખરાબ છે. રોજ અહીંયાથી જવા આવવાનું? રોજ ડેલી જવાનું આવવાનું. કેટલો ટાઈમ લાગે અહીંયા ફાટક પર? ફાટક તો કોઈ વાર 2 મિનિટો લાગે, કોઈ વાર 10 મિનિટ બી લાગે. ને અહીંયા આવતા જતા તો હેરાન તો થોડું થવાનું, કે અહીંયા આગળ બી થોડા ખાડા વધારે છે. હા, એ આગળ ખાડા જ બતાવવાના છે. ને એ ખાડા એટલા માટે બતાવવા પડે કેમ કે તંત્ર બેશરમ થઈ ગયું છે. બેશરમ, કોઈ જાતની જવાબદારી નથી લેવી. ખરેખર આ તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ આ લોકોની તપાસ થવી જોઈએ. CID ક્રાઇમને તપાસ આપવી જોઈએ. તે છતાં જાહેર વહીવટમાં, સામાન્ય વહીવટમાં આ લોકોની ફરિયાદ થવી જોઈએ અધિકારીઓની કે આ કામ કેમ બાકી રહી છે. અને ખરેખર નાગરિકોને એક વિનંતી એવી છે કે તમે જે લોકોને ચૂંટો છો ને, તે ખરેખર આ શહેર માટે, તમારા વિસ્તાર માટે લાયક છે કે કેમ, તે જરાક વિચારો. કારણ કે અભણ નેતાઓને ચૂંટશો ને તો પરિસ્થિતિ આવી જ થવાની છે. અને તમે વોર્ડ કેવો, શહેર કેવો, રાજ્ય કેવો, દરેક જગ્યાએ જ્યારે આવી બેકાર પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે નાગરિકોએ કોનો રસ્તો પકડવો નથી સમજાતું નથી. આ ખાલી પરિસ્થિતિ જુઓ. અને બધે જ એવી હાલત છે. આખો રોડ એવો છે. લોકો કેવી રીતના ચાલે? ભાઈ ઉભા રહો નહીં, ઉભા રહો. રોડ કેવો છે?
રોહિત નો ભંગાર છે. ભંગાર છે, ચલાવવાની મજા આવે ગાડી? આ ગાડી બગડી જવાની ચલાઈ કેટલા દિવસથી અહીંયાથી આવવાનું જવાનું છે? અમારા કાયમ નું છે. કાયમનું જ? હા. છોકરાઓને લેવા મૂકવા હા તે બધું તકલીફ પડે? તકલીફ તો પડે જ ને. તકલીફ પડતી છે ભાઈ. આ જો કેટલો ખરાબ રોડ, ને કઈ જગ્યા રોડ જ નથી દેખાતો. રોડની તો ક્યાં વાત કરી, રોડ જ નથી દેખાતો. ઓ આજો આ રિક્ષાવાળા કાકાને પૂછીએ જો, એની રિક્ષા બી નથી નીકળતી, બિચારાને તકલીફ થાય. કાકા ઉભા રહો, કેવા છે રોડ? બહુ ખરાબ. ગાડી ચલાવવાની મજા આવે? નહીં આવે પણ શું કરે, ચલાવવા પડે. નુકસાન થાય? શાંત થાય ને ગાડીમાં. માસી ક્યાં ચાલી? ગેલકડી ચાલી. આ રસ્તો કેવો છે? રસ્તા નીકળીએ તો જાય, હવે શું કરીએ? કેટલી ઉંમર તમારી? 75. 75 વર્ષની ઉંમરે માસી આટલું વજન લઈને ચાલી, ઘરે બેઠી હોય તો? ઘેરે બેહેલી જુડી ચાલ્યા, પણ શું કરીએ, ચાલીએ ધીરે ધીરે. ઘરમાં કોણ કોણ છે? બહુ ને પોયરા. શું છે ભાઈ? તો આ પરિસ્થિતિ છે. એક મિનિટ ઉભા રહો ને, આ બાળક લગભગ 4-5 વર્ષનું બાળક હશે અને એમના માતા છે. લઈ જવાની તકલીફ પડે કે છોકરાઓને? હા પડે ને, કેટલી તકલીફ પડે. જુઓ ને આ રસ્તા જુઓ ને, બધા ખાડા પડી ગયા છે. રોજ આવવા જવાનું થાય? રોજ અમારે સ્કૂલમાં જવાનું હોય. બીક લાગે ખરી? બીક લાગે જ ને અહીંયા. તો આ પરિસ્થિતિ છે, રોજ એમને આવવા જવા પડે અને રોજ બીક લાગે. અને આગળ આ ખાડા જો, આ કઈ ડિઝાઇન છે અને કયા એન્જિનિયરે બનાવેલી છે ને તે ખબર નથી પડતી. બરાબર. હવે આ રોડ છે, અહીંથી 100% તમે કહી શકો કે આના પરથી જો ગાડી જાય તો પલટી બી મારી શકે, કેમ કે ખાડા જેવા છે અને બાજુમાં મોટી લોખંડની એંગલો. જો આ પડે જોડે ભાઈ અહીંયા તને બી ઇન્ટરવ્યુમાં લઈ લઈએ. કેવા છે રોડ? એકદમ બકવાસ છે. સાયકલ લઈને જયારે શેમાં ભણે તમે? કોલેજમાં. કયા કોલેજમાં? ગાડા કોલેજ. કયું યર? ફર્સ્ટ. સ્ટ્રીમ? કોમર્સ. તું ભાઈ? સેમ. ક્યાં રહેવાનું? ક્યાં? એરો 4 રસ્તા. મજા આવે સાયકલ લઈને જવાની? રસ્તા એટલા ખરાબ છે એટલે મજા નહીં આવે. બરાબર નહીં મળે. રસ્તા બરાબર નહીં મળે. બરાબર નહીં? આ તો મારા હિસાબે રસ્તા જ નહીં મળે. હા એ વાત બી છે. રસ્તો દેખાતો છે? રસ્તામાં પાણી છે કે પાણીમાં રસ્તા છે એ નથી ખબર પડતી. ખાડા પછી? હા એ જ ખાડા જ સમજી લો. ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા. ડુ યુ થિંક આપણે, તું કેટલા વર્ષનો છે? 17. ન્યૂઝ ને એવું બધું જોઈ? પોલિટિક્સ ને એવું બધું? એટલું નહીં જોઉં. હા. મોદી સાહેબ ને જોઈ? હા જોઉં ને. મોદી સાહેબના ભાષણ કોઈ દિવસ સાંભળેલા છે? નથી સાંભળેલા. મુખ્યમંત્રીના ભાષણ? એ ખાલી બોલે, કઈ કરે નહીં. તમે યુટ્યુબ ઉપર જે ભારત જોતા છે, જે ઇન્ડિયા જોતા છે કે ઇન્ડિયા આવું છે તેવું છે, વિશ્વગુરુ છે, આ પરિસ્થિતિ જોતા શું લાગે? જે કહેતા છે એ તો થતું જ નહીં મળે. સરકાર એવું કામ કરતી છે કઈ? ના કઈ જ નથી કરતી. તો આ પરિસ્થિતિ છે ને, આ દેશનું યુવા ધન છે. આ કાલ ઉઠીને કોઈ મોટો સીએ બની શકે, કાં તો કોઈ સરકારી અધિકારી બની શકે, કાં તો સરકારના આળસના કારણે આનું ભવિષ્ય પેપર લીક થવાના કારણે બરબાદ પણ થઈ શકે. પરંતુ આ દેશનો યુવાન છે અને આ સાચી હકીકત કઈ છે આ આગળ બતાવું. આ જો ઠાકરની મહેર. આ ગાડીની હાલત દીધો, બાપ રે બાપ. બરાબર. અરે રે, આ ભાઈ બી એમના પુત્રને લઈને જાય છે. તો આ આખી પરિસ્થિતિ છે. અહીંયાથી કેટલા લોકો રોજ આવે છે, જાય છે. ભાઈ જવાની મજા આવે કે અહીંયા ખાડામાં? ના નહીં મજા આવે. શું કરે તું? કામ. શેમાં કામ કરે? એન્જિનિયરિંગની જોબ છે. એન્જિનિયરિંગ જોબ છે. રોજ અહીંયાથી જવાનું? હા અહીંયાથી જવાનું. એક્સિડન્ટ કેવું કઈ થાય છે ખાડા? ના અત્યારે સુધી કઈ નથી થયું, પણ ખાડા વધી ગયા છે. ગાડી અટકી જાય. હા, બહુ દિક્કત. અત્યારે ટેમ્પો અટકી ગયેલો. તો આ પરિસ્થિતિ છે. હવે પ્રશાસન ને કયું પ્રશાસન તે તમારે નક્કી કરવાનું. અમે તો ટેક્સ પેયરો છીએ અને પછી એ કલેક્ટર હસ્તક થાય કે રાજ્ય સરકાર હસ્તક થાય, કેન્દ્ર સરકાર હસ્તક થાય કે રેલવે બોર્ડ હસ્તક થાય કે નગરપાલિકા હસ્તક થાય, અમને આની સાથે નિસ્બત નથી. પરંતુ વરસાદની અંદર પરિસ્થિતિ જ્યારે વિકટ બને છે ત્યારે એટલીસ્ટ સારા રોડ આપો. આ તો નાગરિકની પ્રાથમિકતાઓ છે અને પ્રાથમિકતાઓ પર જો સરકારે કામ નથી કરવું તો નાગરિકોએ પછી કંઈ વિચારવું પડશે. અને જો નાગરિકોએ વિચારશે ને તો ખરેખર અત્યારે આ ઇલેક્શનમાં જે ઝટકો લાગ્યો તે ઝટકો ખૂબ નાનો છે. જો મોટો ઝટકો ગુજરાતના નાગરિકોએ આપી દીધો તો પરિસ્થિતિ વિકટ થઈ જશે ભારતીય જનતા પાર્ટી માટે. એટલે નેતાઓએ સમજવાની જરૂર છે કે તમામ નેતાઓ પોતાની અંદર આવેલા સરકારી અધિકારીઓને કાબૂમાં રાખે, એ લોકોને ઈમાનદારીનો પાઠ ભણે અને લોકોને સારી સુવિધા આપે. ધન્યવાદ.